રાખે છે એની ઘરે રાખે કોળા નાખે અહીંયા હેઠું પાટીમાં મૂકી જાવ નહીં વઈ જાય હવે. સારું. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, અમે નીકળી ગયા છીએ ઘરેથી અને અમારી ગાડીમાં ડીઝલ પૂરું થઈ ગયું છે તો અમે નખાવા જઈએ છીએ ડીઝલ. માત્ર 25 કિલોમીટરની જ રેન્જ રહી છે તો ડીઝલ નખાવી દઈએ અમે અને પછી આપણે જાશું ફામે. અહીંયા તો ટ્રાફિક છે પેટ્રોલ પંપ પર. કેમ થાય આપણો વારો આવશે? જાય પછી ખબર પડે કેટલાનું ડીઝલ જાય છે. જોઈએ. હાવ 0 થઈ ગઈ છે રેન્જ, એટલે 25 કિલોમીટર છે માત્ર. ચાલુ છે ડીઝલ 28-30 લીટર જેવું છે. હજી જશે ઓનલાઈન. ટેન્ક કરી દીધી છે આપણે અને ચેન્જ કરી દઈએ. 5500 રૂપિયાનું આપણામાં ડીઝલ ગયું અને કેટલા લીટર આવ્યું એક મિનિટ જોઈ લઈએ. 5428 રૂપિયાનું લીટર ડીઝલ ગયું. 60 લીટર ડીઝલ ગયું છે. હાલો, આપણને 2 પાણીની બોટલ આપી દીધી છે જે આપણને એવું લાગે છે કે ફ્રીમાં આપી છે, બટ એ ફ્રીમાં નથી. એ આપણને માલ ઉપર જકાત છે, ખાલી ફરક એટલો છે. પણ આપણે એવું સમજવાનું કે આપણને ફ્રીમાં મળી છે. ચાલો હવે આપણે જઈએ ફામે. મસ્ત તડકો નીકળ્યો છે છેલ્લા 3-4 દિવસથી નીકળે છે અને હજી આવી રીતે 3-4 દિવસ રહી તો આપણું કામ થશે. પણ 4-5 દિવસ આવે ને ત્યાં પાછો વરસાદ ફૂલ આવે છે એટલે આપણું કામ થતું નથી. જો આવે નવો તડકો રહી ને તો આપણું બહુ જાજુ કામ થઈ જશે. જે સ્વિમિંગ પુલના અને ગજીબાના ઉપરના જે ડોમ ચડાવવાના છે એ તને ચડી જાય જો તડકો આવી રીતે રહીને તો થશે. ધીરજ રાખો, મજા આવશે. મસ્ત તડકો નીકળ્યો છે અને છેલ્લા 2-4 દિવસથી આવો તડકો નીકળે છે અને હજી આવી રીતે જો 2-4 દિવસ તડકો રહે તો મસ્ત બધી જમીન સરખી થઈ જાય અને કામે બહુ જાજુ આપણું નીકળી જાય. જોકે હવે ઓલમોસ્ટ કામ પતી ગયું છે, ખાલી ફિનિશિંગ ઉપર છે. અને બીજું શું કહેવાનું હતું તમને લોકોને, હા, ગઝીબોનો ડોમ અને સ્વિમિંગ પુલનો ડોમ તો એ બંને બી ચડી જાય, કેમ કે આપણે બંને ચડાવવા માટે એક ક્રેન મંગાવવાની છે કે એ ક્રેનનો વજન બહુ જાજો હોય એટલે આપણે ભીની જમીનમાં દબાઈ જાય એના કારણથી આપણે નથી મંગાવી શકતા. તો એકવાર મસ્તીનું સુકાઈ જાય તો આપણે ક્રેન મંગાવી લેવું અને ચડાવી દેવું. પણ હજી આવી રીતે 4-5 દિવસ તડકો રહેવો જોઈએ, વરસાદ ન હોવો જોઈએ. દર વખતે આવે છે તડકો પણ પાછો વરસાદ એટલો આવે ને કે બધું હોતું એવું ને એવું થઈ જાય છે, એનાથી આપણું કામ નથી થતું. પણ અત્યારે મસ્તીનો તડકો આવે છે. આવીને આવી રીતે રહે ને તડકો તો અખંડ આનંદ આવી જાય, આપણું કામ બધું પતી જાય. પછી ભલે આવતો વરસાદ. આપણે બહારનો હજી કલર એ બાકી છે, બધો બહુ જાજુ કામ બાકી છે કલરનો, ખાલી બાકી બધું પૂરું થવા આવ્યું છે. જો આ બધી ગ્રીલ પણ લાગી ગઈ છે નીચેથી ઉપર સુધી. જો શું કામ હાલે છે આજે? કામ બધું બંધ છે. વાહ, આ ડોર ફ્રેમ પણ લાગી ગઈ. આ પુટ્ટીમાં પીઓપી નાખે છે. બિલ્ડિંગ નીચે પડે તો ટાઇલ્સ પકડે નહીં એની હાથેથી. અત્યારે એનું કામ ચાલુ છે. કરવાનું છે અહીંયા. પછી બાલ્કની કરવાનું છે. હવે કરવાનું છે.
ये भाई देखो अभी उसका बॉडी देख रहा है, उसको नहीं पता हम अंदर से देख सकते हैं। આપણા ટાયરમાંથી હવા નીકળી ગઈ છે, પંચર થઈ ગયું છે, એટલે આપણે ચેક ચડાવીને પહેલાં હવા ભરવાની ટ્રાય કરશું, નહીંતર પછી આપણે સ્પેર વ્હીલ ચડાવવું પડશે. બરાબર હલવાઈ ગયા છે. આપણી ભાઈ પાનું નથી, આ બીજા એક ભાઈનું પાનું મંગાવ્યું પણ એ આપણામાં હાલતું નથી. આપણો જેકે નથી હાલતો, કાંઈ હાલતું નથી, અને હવે શું કરવું એ કંઈ સમજાતું નથી. જોઈએ હવે. આપણે કોકને કીધું છે કે ભાઈ તમે પંચરવાળાને લઈને આવો, એ આવે ત્યાં સુધી આપણે આ ગાડીમાં બેઠા. બીજો કોઈ ઓપ્શન નથી આપણી પાસે. આપણી પાસે પાનો નથી, જેક નથી, ટાયરમાં હવા ભરાય એવી જગ્યા નથી, જેને ઓલી ટ્યુબ નહીં શું કહેવાય, હવા ભરવાનું આવવાની અંદર વહી ગયું છે. બીજી અમને કંઈ ખબર નથી. અને 2 વ્હીલ છે નહીં, 4 વ્હીલ છે નહીં, સામે માણસો નથી. હવે કરવું હું ફસાઈ ગયા. ગામમાં જવાનું પણ કર્યો છે, એ કીધું જમવા બેઠો છું, જમીને ચા પીવા બેઠો પાછો ભાઈ એક બીજો હતો. એ પછી 2 વ્હીલ લઈને આવશે, 2 વ્હીલ લઈને અહીંથી છોકરાને મોકલીશ, એટલે એ જાય સેવણી ચોકડીથી પાછો આવશે અહીંયા પંચરવાળાને હારે લઈને. ત્યારે આપણું કામ થાય, ત્યાં લગી આપણે બેસવાનું કાંઈ થાય નહીં આપણથી. ભાઈ આવી ગયા, આપણે સ્પેર વ્હીલ ચડી દીધું અને કમ્પ્લીટ થઈ ગયું. હવે ટાયર પંચર છે, એ સુરત જઈને બનાવી નાખશું, એનું પંચર હરખું કરાવી નાખશું. નીકળી ગયા ભાઈ, આપણું કામ બધું પતી ગયું. ટાયરે ચડી ગયો સુરત જઈને, એટલે આપણે પંચરનું કામ કરાવી નાખીએ અને પછી જે બીજા બધા કામ હોય ને પછી કરશું. 1.5 કલાકે આપણું કામ થયું. નાખો શર્ટ આપણો પરસેવાથી ભીનો થઈ ગયો છે, પણ આપણે સુરત જઈને કપડાં બદલી નાખશું એવું લાગશે તો. વરસાદ ન હોય ને એટલે આ બધા કેવી દૂર ઉડે, ટ્રક વાળા સાઈડ ઉડાડતા જાય છે અહીંયા. અને આ વરસાદ હોવાના કારણે પણ નેર આખી ખાલી પડી છે, આખી નેર ખાલી છે. ગુજરાત સરકારની નેર ખાલી છે, મેન નેર છે. આપણે પંચર થાય છે, ભાઈ કાઢે અંદરથી હું લોચોથી જોવે ટ્યુબ નાખવી પડશે. એટલે આપણે ભાઈને આપીને એવા છીએ, આપણે અહીંયા વાટે ઊભા છીએ. કોઈ ભાઈ આપણી પાસે આવે છે કંઈક વસ્તુ દેવા ને લેવા, એટલે એને વાટે ઊભા છીએ. 2 જ મિનિટમાં પહોંચે છે, પછી આપણે જઈએ ઉપર. આપણે ઘરે ગાડી મૂકી દીધી પાર્કિંગમાં અને હવે જઈએ આપણે ઉપર. કઈ લિફ્ટ આવશે, કઈ લિફ્ટ આવશે? હા આવશે, ચાલો. It was a mistake. It don't go happen again. નીકળી ગયા ઘરેથી. રાઈટ બ્રશ જેવું લાગે છે, હા તેવું જ છે. જો ટાયર આપણે આપ્યું હતું પંચર કરાવવા, પંચર થઈ ગયો છે, આપણે લઈ આવીએ. અને આવી ગયા આપણે ટાયર બદલવાનું. ટાયર રેડી થઈ ગયું થોડું. ભાઈ જેક ચડાવે ને ટાયર કાઢે ને ડિક્કીમાં મૂકી દઈશું આને, અને આપણું જો પાછું જે આપણે રેગ્યુલર ટાયર હતું એ પાછું ચડાવી દેવું. ચાલો આપણે જવાનું છે અંકલને ઘરે. તમે વેઇટ કરીએ છીએ, ઘરેથી બધા આવે છે એનો, પછી અમે જશું અંકલની ઘરે. ચાલુ થયું શું તો બો દબાવ્યું જ છે. આ લાઈટ ગઈ ओके इधर हम फंस गए, हमारी फट रही है क्योंकि झटका मार रही है लिफ्ट. अभी देखते हैं. થઈ ગયું. ચાલુ થઈ ગયું. ચાલુ થઈ ગયું. पाटे से નહીં थोड़ी जगह नीचे.
Oh shit. બહુ મજા આવી અમને આજે. 1 વાગી ગયો છે, હજી કોઈને ઊભું થવું નહોતું અને અમારે પણ ઊભું નહોતું થવું, પણ પછી કીધું કે હવે સુઈ જઈ ઘરે જઈને, કેમ કે હજી ઘરે જઈને આપણે બ્લોગ એડિટ કરવાનો હતો.